આજે આપણે એક સરેરાશનો સમ જોશું। એક વર્ગમાં 49 વિદ્યાર્થીઓ છે, એમનું વજન છે સરેરાશ 39 kg। હવે જે વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 40 કિલો છે ને એવા 7 વિદ્યાર્થીઓ છે ને એ વર્ગ છોડીને જતા રહે છે, અને જે વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 54 કિલો છે ને એવા 7 વિદ્યાર્થી છે એ પાછા વર્ગમાં જોડાય છે। તો હવે પાછું નવી સરેરાશ શોધવાનું કીધું છે। તો તમે આ કેલ્ક્યુલેશન જોઈ શકો છો, આ લેન્ધી કેલ્ક્યુલેશન। હવે આપણે લોજિકથી સોલ્વ કરશું। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે, તો કે 49 છે। હવે 49 વિદ્યાર્થીઓમાંથી પહેલાં જાય છે કેટલા વિદ્યાર્થીઓ, તો કે 7 વિદ્યાર્થીઓ જાય છે, અને એ 40 કિલો વજન લઈને જાય છે, એટલે સરેરાશ કરતાં એક એક્સ્ટ્રા લેતા જાય છે। કેટલા, તો હવે 39 હતા +1, એટલે કે આ એક એક્સ્ટ્રા લેતા જાય છે સરેરાશ કરતાં, એટલે આપણે સરેરાશ તો જાળવી રાખવી પડશે। તો હવે આવનારા 7 વિદ્યાર્થીઓ છે એ શું છે, તો કે એ 54 kg વજન લઈને આવે છે। તો હવે જે આગળના જે સરેરાશ કરતાં એક એક્સ્ટ્રા લેતા ગયા, એટલે કે 40 kg લેતા ગયા, તો આ સાતે છે પહેલાં તો આપણે સરેરાશ જાળવવી હોય 39, તો એ 40 kg લઈને જ આવ્યા હોય, એ 40 kg લઈને આવ્યા, તો હવે આ સાતે પાસે એક્સ્ટ્રા કેટલા કિલો વજન વધ્યું છે, તો કે એમની પાસે છે કેટલું વજન એક્સ્ટ્રા છે, તો કે 54 કુલ છે, એમાંથી 40 કાઢો તો કેટલું થયું, તો કે 14 kg એક્સ્ટ્રા હોય। તો એવા 14 kg એક્સ્ટ્રા વજનવાળા 7 વિદ્યાર્થીઓ છે, તો એ એક્સ્ટ્રા વજન લઈને આવે। તો હવે શું થયું, તો હવે આ 98 જે પાછું નવું વજન જે આવ્યું છે ને એ વધારાનું વજન એ 49 વિદ્યાર્થીઓમાં ડિવાઈડ કરશું તો આપણને નવી સરેરાશ મળી જશે। તો શું છે, તો કે ભાઈ હવે આ 98 kg એક્સ્ટ્રા વજન છે, આ 98 kg એક્સ્ટ્રા વજન છે એને કેટલામાં, તો કે 49માં વહેંચશું તો દરેકના ભાગમાં 2 kg એક્સ્ટ્રા આવશે, કેમ કે આ વધારાનું છે ને કે ભાઈ જે 54 કિલોવાળા લઈને આવ્યા છે તો એમનું આ વધારાનું વજન છે, એટલે કે આ 2 kg એક્સ્ટ્રા વધશે। તો હવે આ બધાના ભાગમાં 2 kg એક્સ્ટ્રા આવશે। તો જૂની સરેરાશ કેટલી હતી, તો કે 39, તો હવે એમાં નવી સરેરાશ 2 kg ઉમેરો તો કેટલું થાય, તો કે 41 kg। આ એમની નવી સરેરાશ મળી જાય। તો તમે જોઈ શકો છો કે જવાબ પણ 41 આવી ગયો છે। થેન્ક યુ।